નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો શું મિત્રો તમને ખબર છે જે માટલા ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે? તો અત્યારે અહીંયા લાલ રંગ બની રહ્યો છે। ચલો આપણે પૂછી લઈએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો અત્યારે લાલ રંગ બનાવી રહ્યા છો માટલા માટેનો? હા, કાતો રંગ બનાવી છે। તો આ માટલાનો રંગ ક્યાંથી લાવો છો તમે? માટલાનો રંગ ક્યાંથી લાવો છો? આ બહારથી લાવો। બહારથી? અને એને બનાવવામાં શું શું આઈટમ અંદર નાખો છો બધી? એમાં તેલ નાખવું પડે, ગુંદ નાખવો પડે। તેલ નાખવું પડે, ગુંદ નાખવું પડે, એમ ને? પછી આ રીતે રબડી બનાવવામાં આવે છે। પછી આ રબડી બનાવવામાં। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તેને લાલ રંગને તૈયાર કરવામાં આવે છે। તેલ, ગુંદ, અંદર પાણી બધું એડ કરતા હશો ને? હા। તો બધું આ રીતે એડ કરીને તેને લાલ કલર બનાવવામાં આવે છે ને પછી માટલા ઉપર લગાવવામાં આવે છે। તો મિત્રો આપણે એ પણ જોઈએ કે માટલા ઉપર અત્યારે કેવી રીતે લગાવવામાં આવી રહ્યો છે। ચાલો એ પણ આપણે તમને બતાવી દઈએ। તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો અત્યારે જે નાના માટલા છે એના ઉપર લાલ રંગ લગાવવામાં આવી રહ્યો છે। તો અત્યારે જે આ જે લાલ રંગ બનાવે છે એ જ છે ને માટલા ઉપર લગાવવા માટેનું? હા, એ જ છે લાલ રંગ। બહુ સરસ। તો દિવસના કેટલા માટલા ઉપર તમારા કલર લાગી જાય છે? દિવસના અમે 1500 થી 2000 માટલા ઉપર અમે રંગ લગાવી દઈએ। આખા દિવસમાં? હા, આખા દિવસમાં। બહુ સરસ। તો મિત્રો આપણે જોઈએ નજીકથી થોડુંક કે એના ઉપર કઈ રીતનો જો લાલ રંગ છે લગાવવામાં આવી રહ્યો છે। બહુ સરસ। તો આ રીતે તેને માટલા ઉપર કલર કરવામાં આવે છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે નાના માટલા છે એક સાથે થપ્પો લગાવી દીધો છે। અત્યારે જે આપણે જોયું છે કલર કર્યો હતો તેને, તો એ થપ્પો આ રીતે લગાવવામાં આવે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો। અને મિત્રો અત્યારે આ કલર બની રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો કે હજી તેની પ્રોસેસ બાકી છે। હવે આને જે આ એક ગળવા માટેનો જ છે ને? હા, આ એક કપડાથી સાળવાનો છે। કપડાની મદદથી એને ચાળી દેવામાં આવશે? ચાળી દે। બહુ સરસ। તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો જે લાલ રંગ છે આ રીતે તેને એક કપડાની મદદથી તરત ચાળી દેવામાં આવે છે। એક મુલાયમ મસ્ત સરસ મજાની રબડી બની ગઈ છે। તો તમે જોઈ શકો છો તેની કેટલી મહેનત છે। તો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો આ રીતે તે ગુંદનું પાણી નાખવામાં આવે છે અને પાછી ફેર તેને રબડી બનાવવામાં આવે છે ને પછી તેને પાછી કપડાના મદદથી પાછો તેને ગાળવામાં આવશે। અને જે ગોલ્ડન કલર આવે છે કેવી રીતે બનાવો છો તમે? જે ગોલ્ડન કલર આવે છે અમે પહાડી વિસ્તારમાંથી લાવીએ છીએ અને એને પછી દળીને જે એનો પાવડર બને છે એ પાવડરની અંદર અમે લાલ રંગ મિક્સમાં કરીને પછી એને અમે ગલ્લા ઉપર લગાવીએ છીએ। પછી ગોલ્ડન કલર તૈયાર થાય છે એમ? ગોલ્ડન કલર તૈયાર થાય છે। અત્યારે અમારી પાસે ગોલ્ડન કલર પડ્યો છે તો હું તમને બતાવી દઉં છું જે પાવડર છે। તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ। આ છે એમ ને? હા, આ છે અત્યારે તો પાવડર। આ જે સિલ્વર કલર દેખાઈ રહ્યો છે ને? હા, અત્યારે આ સિલ્વર કલર છે એની અંદર અમારે જે આ લાલ કલર છે એ મિક્સમાં કરીને પછી પાણી વડે એને એકદમ રબડી બનાવવાની હોય છે, પછી ગોલ્ડન કલર તૈયાર થઈ જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ તેની પ્રોસેસ આ રીતની હોય છે। તો એકદમ મુલાયમ છે આ પણ? હા, એકદમ મુલાયમ છે। પછી આની અંદર એડ કરવાનું રહેતું હશે એમ ને? લાલ ને બે ગોલ્ડન? બે કલર એડ કરીને પછી એની અંદર પાણી મિક્સમાં કરવું પડે છે। બહુ સરસ। તો અહીંયા તમે ગલ્લા ઉપર પણ જોઈ શકો છો તે ગોલ્ડન કલર આ રીતનો બને છે બંને મિક્સ કરીને, જે અત્યારે ગલ્લા ઉપર લગાવેલો છે। તો ઘણા બધા ગલ્લા ઉપર કલર કામ થઈ ગયું છે અને સામે પણ તમે જોઈ શકો છો આ રીતે થપ્પો લગાવવામાં આવે છે। તો મિત્રો આ રીતે થપ્પો લગાવવામાં આવે છે પછી કમસે કમ જે માટીના વાસણ છે બધા કલર કામ થઈ જાય પછી કમસે કમ જે પકાવવાના હોય છે જે પણ જેટલા નંગ ભઠ્ઠીની અંદર ભરવાના હોય છે બધા તૈયાર થઈ જાય એના પછી પાછા ફેર તડકાની અંદર બહાર કાઢવામાં આવે છે અને પછી તેને પકાવવામાં આવે છે।
તો આ તેની કલર કામની પ્રોસેસ હતી અને માટલા પર આ રીતે કલર લગાવવામાં આવે છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.